શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયનો સારાંશ। કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે। દરેક મહારથીઓ પોતપોતાના શંખ તેમજ ભેરી, મૃદંગ, શરણાઈ, ગોમુખ વગેરે લડાઈના વાજિત્રો વગાડી વાતાવરણને ગુંજવી રહ્યા છે। આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રી કૃષ્ણ ભગવાન રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે। અર્જુન ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહો, ગુરુઓ, બંધુઓ, પુત્રો, પુત્રો, મામા, સસરા, સાળા ને બીજા ઘણા એવા સ્વજનોને નજરે પડે છે। તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તે શા કામનું? તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો? તેના કરતા સ્વજનોના શસ્ત્રોથી મરવું શું ખોટું? આ માનસિક પરિતાપમાં પડેલા અર્જુન નિરાશ થઈ ગાંડીવ ત્યજી દઈને રથની પાછળની બેઠકમાં બેસી ગયો। જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો। તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે। મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે। જય શ્રી કૃષ્ણ।